સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મળી મોટી સફળતા। સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ 5 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। 16 બેઠકમાંથી 5 બેઠકો બિનહરીફ થઈ, 11 બેઠકો પર ચૂંટણી થશે। 84 બેઠક પરથી સંદીપ દેસાઈ બિનહરીફ થયા। કામરેજ બેઠક પરથી બળવંત પટેલ બિનહરીફ થયા છે। માંગરોળ બેઠક પરથી રાજુ પાઠક બિનહરીફ થયા। બારડોલી બેઠક પરથી અજયભાઈ બિનહરીફ થયા છે। પલસાણા બેઠક પરથી ભરત ડાભી બિનહરીફ થયા છે। વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ છે। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી છે। સીટો બિનહરીફ થઈ છે, એમાં 84 તાલુકાની બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ બિનહરીફ થયા છે। કામરેજ તાલુકાની બેઠક ઉપરથી શ્રી બળવંતભાઈ મોરારભાઈ પટેલ બિનહરીફ થયા છે। માંગરોળ બેઠક ઉપરથી શ્રી રાજુભાઈ પાઠક બિનહરીફ થયા છે। બારડોલીની બેઠક ઉપરથી ભાઈ શ્રી અજયભાઈ બિનહરીફ થયા છે અને પલસાણા બેઠક ઉપરથી શ્રી ભરતસિંહ ડાભા બિનહરીફ થયા છે।